પણ મને એક તારો મળી આધાર એ મારી પાટ રાખજે તું પારગરી પારગરીનું ભજન કર્યું આદિ અનાદિથી માં ભજન જે ભગવતીનું ભજન કરે જે માં ભગવતીને ભજે એના ઇતિહાસના પાને નામ રહી જાય બાપ વેણવાની નાચની અંદર દાદા હિરિયાને માં પારગરી એમ કહેવાય કે જગતની અંદર માતાનો પાવર નો ખૂટે અને એવા ઇતિહાસ કે ગમે ત્યારે સાંભળો ઇતિહાસ ભલે જૂનો હોય પણ જ્યારે સાંભળો ત્યારે ઇતિહાસ નવો લાગે ને એનો બાપ ઇતિહાસ કહેવાય હો મોબાઈલ કંપનીના ટાવર એકદાનો એક ટાવર જતા રહે છે પણ મારી મેલેડીનો ટાવર નો જાય અને મેલેડીનો ટાવર નો જાય તેથી બાપ મારી મેલેડીનો પાવર નો જાય હો નવરાત્રી જેવો સમય આવે નોરતાનો સમય આવ્યો બન્યું એવું પારગઢની માલકોર હવે બેનું દીકરીઓ રંગ રંગના બે રંગના માના ગરબા લઈ આવ્યું પણ દીકરી જેને માતાજીના ગરબા રમવાનો શોખ થયો અને સરખી સહેલીની પાસે ગરબા ભાળ્યા એટલે કીધું કે માં એ માં મારે પણ એક ગરબો લાવવો છે ઓહો બાપ ગરબો ગરીબ ઘર છે નાણાની તંગી છે પૈસા છે નહીં કાવડિયા નથી
પણ જા બેટા પેલા કોઠીમાં જઈ અને હવાશે ઝાડ લઈ જા, ઝાડના હાટે ગરબો લઈ આવજે. દીકરી ઈ ઝાડ લઈ અને કુંભારના ઘરે જઈ, કુંભારના ઘરે જઈને કીધું કે દાદા મને એક ગરબો આપો. પૈસા લાવીશો? મારી પાસે પૈસા નથી, મારી પાસે કાવડિયા નથી. અમારી વેળા મોળી મારી નબળી આટો લઈ દી મારી રાત ના વિહામાં. અમારી વેળા મોળી છે બાપ. એક ટકનું હાજર ખાવાનું થાય તો હવારે ન હોય, હવારનું થાય તો બાપ હાજર ન હોય. પણ દાદા મારી માએ કોઠીમાંથી આ જાહેર મને આપી છે ને જાહેરના હાટે મને ગરબો આપો. અને તેથી એ કુંભારે શું કીધું? પ્રજાપતિ કુંભાર કેવા લાગ્યા દીકરી, એમ ગરબા ન મળે. ગરબા લેવા હોય તો એના માટે રૂપિયા જોવી. આ જાહેર તો મારા ગધાડા ખાતા નથી. તેથી માં ભગવતી જગોત્રી ખોટું કેવું લાગ્યું? ઊંધા મસ્તકે તપ કર્યો. એક દી બે દી હાડા ત્રણ દાડાની દડું બની બની હાડા ત્રણ દીની દડું બની ત્યાં તો ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા માંડ્યો. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા માંડ્યું એટલે ઇન્દ્ર રાજાએ વિચાર કર્યો કે આપણા રાજની અંદર કોઈક ઊંધા મસ્તકે તપ ધર્યો છે. રાતના સિપાહીઓને તપાસ કરવા મોકલ્યા. રાતના સિપાહીઓ તપાસ કરીને આવ્યા. માં જગોત્રીને જોયા. માં જગોત્રીને જોયા ને ઇન્દ્ર રાજાને વાત કરી કે હે મહારાજા, આપણા રાજની અંદર ખોરવનની અંદર કે છે જગોત્રી માતા જાહેર માતાએ ઊંધા મસ્તકે તપ ધર્યો છે. તો હવે જાઓ ઈ જગોત્રી માતાને રાજમાં બોલાવો. જગોત્રી માતા રાજમાં આવે તેથી શું કહેવા લાગે કે સાંભળો સાંભળો ધર્મરાજા, આજ મને જાહેરને જો
હાથ દુકાળી મયલ કાળ પડે. અને તેથી ઇન્દ્ર રાજાએ કીધું કે માં મારે એક હાથે તાળી ન પડે, મારે એકલાથી આ ન પડાય. આના માટે મારા રાજની માલકો 33 કરોડ દેવતાનો મેળાવો ભેગો કરવો પડશે. તેથી 33 કરોડ દેવતાને આમંત્રણ દીધા. 12 મેઘને બોલાયા, વીજળીને બોલાવી, 4 ઝોલા વાળી આકાશમાંથી સતરા દેવી, માં 4 જુગની જોગણી ધર્મના રાજની અંદર ધર્મનો અવાજ થયો, ઇન્દ્રનો ટવકો થયો. ઇન્દ્ર રાજાએ વાત કરી, બાપ જગોત્રી માતાનું અપમાન થયું છે, એના માટે મેં વચન આપ્યું છે, હાથ દુકાળી કાળ છપાવવો પડે. અને કેવો કાળ? કોઈના કુળમાં કોઈ દેવીએ કોઈને કહેવું નહીં અને સોગાનમાં બંધાવું. 33 કરોડ દેવતા સોગાનમાં બંધાણા બાપ, પણ મારી હીરિયાની મેલડી સોગાનમાં બંધાણીને કાં કે મારો હીરિયો એકલ વેણો, મારા હીરિયાનું હવાઓ મવાડું, મારા હીરિયાના આવડા બાવડા ધણ, મારા હીરિયાનું શું થાય? હાલ ત્યાંથી ઉડન બની અને સોગાનમાં બંધાણીને ઘટના કાંગરા બેઠી કાળી ગરજનો વેલઈને મારા હીરિયાના ડંગા આવીને ઉભી રહી. ભગવાન કે માતાજીની ભક્તિ કરતો હોય એની આંખમાં ઊંઘ ન હોય. ઓહો માં, મધરી રાતે મને કોને જગાડ્યો? કોણ કહેતા બેટા મને ગાળ લાગે બાપ? હું તારી પારકરી તને જગાડવા આવી છું. સાંભળી લે મારી 2 વાતો બાપ મારા હીરિયા. ઓહો માં, બોલ બોલ મારી પારકરી, બોલ બાપ બોલ. બાપ આ જગતની અંદર હાથ દુકાળે કાળ પડે. અને કેવો કાળ કે ખાવા અન્નનો દાણો ન મળે, દાંત કોતરવા ખડની હળી મળે નહીં, ગાયું મકોડા સરે, પળિયા પાણીના વેચાય, ઘણો દાણો રથમાં પીલાય, અસત્રી બાળકનો ભરત કરે. આવો હાથ વરા સુધી હાથ દુકાળ્યો કાળ પડે મારા હીરિયા. ઓહો માં, મારા ખાતે જો પારકરી દેવી બેઠી હોય તો બાપ મને હાથ શું જવું દુકાળ પડે તો મને હીરિયાને ખબર ન પડે મારી માહો. ઓહો માડી, તું કહે છે કે હાથ વરાનો દુકાળનો કાળ પડે તો મારું આ રાંગણું બાવળું ધણ લેશે કોણ? સાંભળ મારા હીરિયા, ઈ તારા રાંગળા બાવળા ધણનો હું મેલડી કહે છે એનો ગ્રાહક લાવું બાપ. હું
પારગરી આનો ગરાગ લાવું બીજા દાડાનો સમય બને વરના વાળ માથા દોડું ધંડુકું ઓઢી અને વગડાની માલકો હીરિયાનું બાવળું ધણ સારે મારા હીરિયા મુંજાઈશ નહીં બાપ હું મેલડી તારું બાહુ મેલી પાછીરો કહું તારા કોળિયા મેલી મેલડી કહું નહીં બાપ અને તેથી મેલડી એ પારગરી એમ કહેવાય લાખા વણજારાના મનમાં વસી ગઈ લાખા વણજારો આવીને પૂછું ડોશીમાં આ ધણ વેચવું છે અને તેથી એ પારગરીએ શું કીધું બાપ આ ધણ મારું નથી બાપ આ તો મારા હીરિયાનું છે પણ આ ધણ તને એમ ન અપાય કા કે મારો હીરિયો રહ્યોની શરતનો બહુ શોખીન છે એની હારે શરત બચવી પડે મારી હીરિયો ક્યાં મળશે કે આ હમા પારગટના ઝંડામાં જતો રે મારી મેલડી નો લાલ બાવનો ફરક મારી મેલડી ની સજાયું ફરક કે મારી મેલડી કડિયા કાળી નાગડતી બેઠી મારા હીરિયાનો ડબ્બો તને બતાવું લાખો વણજારો હીરિયા પાસે આવ્યો હીરિયા ભાઈ તમારું નામ દાદા હિરમલ છે હા બોલો ભાઈ શું કામ છે હું લાખો વણજારો છું અને આ વગડામાં જે ગાયું સરે આ તારા ગાયુંના વાસરું સરે આવળા બાવળા ધણ સરન બાપ એ મને બહુ ગમી ગયું છે બોલ વેચવી છે પણ તમને મને આ મારું ઘર કોને બતાવ્યું કે કોક ડોશીમાં હાથમાં ખોખરી લાકડી હતી અને બાપ માથા ભીંડી વર્ણા વાળ હતા ની ધણ સારતા હતા તેથી હીરિયા બાપ મારી મેલડી સિવાય બીજું કોઈ હોય નહીં આ જગતમાં વેસુઈની ના નહીં પણ તારે ને મારે શરત બચવી પડે આ બે વાડા છે એક વાડામાં તારી પોઠું ઊભી રાખ તારા હાંડું ઊભી રાખ અને એક વાડામાં મારા હીરિયાનું ધણ ઊભું રાખું હું વાંબ કરું મારા વાડામાં આવે એટલી મારી અને તું વાંબ કર તારા વાડામાં આવે એવી એટલી તારી પણ એમ નહીં આ રાજમાં જઈ અને ત્રાંબા પિત્તળના પત્ર લેખ માંડવા જોઈએ બાપ લાખો વણજારો કે મંજૂર છે અને તેથી લાખો વણજારો હીરિયો ગઈ ત્રાંબા પત્રના પત્ર
મસલીમાંથી અવાજ કર્યો કે મારા હિરિયા હું મેલડી પાહુ મેલીને પાછી નો રહું બાપ. જા મારા હિરિયા સરતું બચ્યો જા, હું પારકરી હારે છું, પારકરી ભેળી છું. લાખો વણઝારો લાખા વણઝારાની વાંભ એવી કે એક હાંભ કરે એક વાંભ કરે એને નો ઓળખતી હોય એ ગાયું એના વાડામાં વહી જાય, આવી એની વાંભ હતી. પણ હિરિયો લાખા વણઝારાએ કેવી વાંભ કરી, હિરિયાનું ધન લાખા વણઝારાના વાડામાં વયું જાય, હિરિયાનું ધન લાખા વણઝારાના વાડામાં વયું જાય. હવે હિરિયો શું કરે? હિરિયો પારકરીના નામનું લઈ મેલડીનું અબોસણ લીધું બાપ. એ મેલડીનું અબોસણ લઈ અને હિરિયાએ ટોકો કડક દોડજે મારી પારકરી, દોડજે મારી ઉગતાની મેલડી, આવજે બાપ મારા હિરિયાની વારે આવજે. કારણ કે લાખા વણઝારાની વાંભ એવી હતી અને એની વાંભની હારે હારે એ લાખા વણઝારાની હાંડવી વહી જઈ. પણ એક હાંડ હિરિયાના વાડામાં બેહી રહ્યો. હિરિયાને ખબર નથી. ઓહો મારી, અરે પારકરી મને દગો કરી ગઈ, મારું હતું એ ધણાઈ દઈ દીધું અને લાખો વણઝારો એની પોઠોઈ લઈ ગયો. મારા હિરિયા મુંજાય છે ને, લાખા વણઝારાના મનમાં દગો હતો, લાખા વણઝારાના પેટમાં પાપ હતું. બધી હાંડ્યો આવતી રહી પણ જે હાસા હીરા પરવાળા માણેક મોતી એ હાંડા હીરિયાના વાડા બેહી રહી. કારણ કે મેલડી ઉપર પલાણ થઈને બેહી જાય. કદાચ જો લાખા વણઝારાને જવા દો તો બાપ મારા હીરિયાને ખાતે વેડવા મેલડી ન પૂજાય. હમા હું મેલડી હો. કોઠુમાં શું ભર્યું છે? હિરિયા જરાક ઓલી કોઠ વાડામાં બેઠી ને એના માથેથી એક કોણ ઉતારીને અંદરથી એક મોતી લઈ લે, એક ઝીંડું રતન લઈ પારખ વાણિયાને ઘરે ગયો. પારખ વાણિયાને કે આ શું છે? પારખ વાણિયો કે ભાઈ રાતે આવજો. રાતનો સમય થયો એટલે ગયો. આમ કરીને આમ ઝીંડું રતન જોયું. ઓહો બાપ, આ તો પૃથ્વી ખાય ને તોય પા ભાગ વધે. આટલું તો હું તને નહીં આપું, પણ મારી પાસે આ જેટલા કોઠાર ભર્યા છે ને એ તારે જેટલું લેવું હોય લઈ જા તારા બાપનું. તેથી એમ કીધું ઓહો મારી પારકરી, હું કાળા માથાનો માનવી, હું તને ઓળખી નો હતો, હું તને પારખી નો હતો. માં હું તો થોડા પાણીનો માછલો કહેવાય. જેટલા કોઠાર હતા એટલા હિરિયાને આપ્યા. હિરિયાને આપ્યા એટલે હિરિયો વિચાર કરે
લાસુડીને વાત કરે, પણ નર નારી એક મતી તો સરગાપુરમાં સતી. લાસુ બોલે અને હિરિયો પાડે, હિરિયો બોલે અને મેલડી પાડે. બાપ આવી એની ભક્તિ. નર નારી એક મતી તો સરગાપુરમાં સતી. લાસુ આટલો બધો દુકાળ, મારા હિરિયાની નાચનું શું થશે બાપ? મારી ગરીબડી નાચ છે, આ આપણે એકલા નહીં ખાઈ શકવી. બોલો બોલો મારા સ્વામિનાથ, કે દરેક ગામમાં જઈને તેડું મોકલવી અને આપણી જેટલી નાચ છે ને એ નાચને બોલાવી અને આમાંથી ખાધું નહીં ખૂટે અને મારી મેલની કોઈ દાડો ખજાને ખોટ નહીં પડવા જાય બાપ. પણ આ જુગ જાય, જુગનો પાયો વયો જાય, પણ તારું મારું હિરિયા જગતમાં મેલની પહેલા નામ પૂજાશે હો. અને તેથી એ નાચ આવી. નાચ દાદા હિરિયાની હારે હવા હો મોવાડાનો ધણી કહેવાય દાદો હિરિયો. અને હવા હો મોવાડાનો તાંડાનો નાયક દાદો હિરિયો. નાતે કીધું દાદા હવે આ ગામ મેલી અને આપણે કદાચ દેશ પરદેશ જાવી. દાદા હિરિયા કે કાંઈ વાંધો નહીં. દાદો હિરિયો અને લાસુડી બે વિચાર કરે અને ધીમે 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 એ પારગટનો પાથર છોડીને હાલી નીકળ્યા. હાલતા 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 એમ કહેવાય કે ખારી ખાવીટનો સીમાડો આવ્યો હો બાપ. અને જગતમાં વાત થઈ કે આવો દુકાળ છતાંય આ વેડવા છે, એમના ખજાને ખોટ નથી, માલધન વાળા છે. અને તેથી હરખું ખાવડિયા મનમાં એમ થયું સુવાળ્યો પગી આ તો અહીંયા ચોરી કરવા જવું છે. અને તેથી હિરિયાના ડંગામાં ચોરી કરવા આવ્યો. અને તેથી હિરિયાના ડંગામાં ચોરી કરવા આવ્યો. મારા કઈ મેરડી અવાજ કર્યો, મારા હિરિયા તારા ડંગામાં સોર આવ્યા બાપ. ઓહ માં, જો મારા ખાતે પારકરી જેવો ધણી બેઠો હોય તો મારી સોર ને મારે નહીં જોવાનું, એ તારે શોખ્યું કરવાની. તેથી મેરડીએ કીધું કે મારા હિરિયા તું હુઈ જા, હવે એ સોર છે અને હું છું. ચારે છેડે મધરાતે મેરડી ડંગાની શોખ્યું કરે અને હિરિયાને કીધું કે બાપ મારા હિરિયા જો એ સોર ને તો ધૂણાવું, પણ કદાચ જો બહાર બાંધેલા એના હાંડિયા નો ધૂણાવું ને તો બાપ તારા ખાતા હિરિયા પારગરી મેલડી નો કહેવાવું. મારી મેલડી ને દાદા રામ રમવા
વિચાર કરે સોર વિચાર કરે હવે આ સોરી નો થાય હવાર પડ્યું સૂરજ નારાયણે કરીને કાઢી હરખો ખાવડિયો એ પોતાની પત્ની હરખુ ના લઈ દાદા હિરિયાના ડગાયાની કદર કર એ દાદા હિરિયા બાપ હું માર્ગ ભૂલ્યો અને તારા ડંગામાં ચોરી કરવા આવ્યો પણ રાતે મેં કાનો કાન સાંભળ્યું બાપ તારી પારગરી અને તું બે વાતો કરો છો તો સાંભળી લે મારી વાત આ મારા માથા ભીંડી વરના વાળ આવ્યા પણ મારે સંતાન નથી મારે શેર માટીની ખોટ છે હીરો કહેવા લાગ્યો બાપ હું મારી પારગરીને પૂછી લઉં અને તેથી પારગરીના નામનો ડોટ લીધો અને હિરિયાના મુખથી પારગરી બોલી હરકા ખાવડિયા એક નહીં પણ બબે દીકરા આલું અને જો રાણકી કળોય નામની દીકરી આલું ને તો તારા દીકરાને કદાચ રાખડી બાંધો હો બાપ ત્યાંથી હાલી નીકળ હિરિયો બોલે કે લીલા લાકડા તો હુકા થાય પણ જો હુકામાંથી લીલા કરે ને તો બાપ મારી હિરિયાની પારગરી કરે જા તારે એક નહીં પણ જગમાલ વાહન અને રાણકી કળોય હું આપું મારી પારગરી આપું બાપ અને તેથી હરખો ખાવડિયો ને હરખ માતો નથી બે નીકળી ગયા ડંગાના માણસો દાદા હિરિયાને કહેવા લાગે દાદા હવે અહીંથી ક્યાંક આપણે આગળ જવું જોઈએ દાદા હિરિયાએ પર્યાણ માંડ્યો કે મારી દેવીને પૂછી લઉં મારી દેવીનો નામનો ડોટ જાહેર લઈ લઉં અને તેથી હાથમાં એમ કહેવાય કે જાહેર લીધી પારગરીને પૂછ્યું નાચની દેવીને પૂછ્યું કે મારી આ દુકાળ છે અને પરદેશમાં જવું છે અહીંથી પણ જોજો ઓ પારગરી ભેળી રહેજે
ગજબની નાચ. અને જોયું માજનના બોકર વિચાર કર્યો કે આ જનાવર આપણી દેવીને જમાડ્યા હોય તો કેવું સારું બાપ. અને પછી દાદા હિરિયાને ખબર નથી, અહીં નાયટે નક્કી કર્યું દેવીને જમાડી. માજન આવ્યું કે માજનના બોકર કોને લીધા, તમારામાં મોટું કોણ? કે બાપ અમારામાં દાદા હિરિયા નામના ભેડવા છે, ઈ અમારા સૌથી વડીલ છે, ઈ અમારા વડવા છે. કે દાદા હિરિયા તમે અમારા ગુનેગાર છો, હાલો રાજમાં તમને રાજા બોલાવે. દાદો હિરિયો જાણાને વાતની ખબર નહીં, પણ બાપ નાનો પડાય, મારી નાતે ભૂલ કરી છે, મને હિરિયાને હું વડીલ છું, લાય મને જવા દે. પેલા ના રાજ નખુમાં ખીલ્યું મારે, પેલા ના રાજ નખુમાં ખીલ્યું મારે એવું રાજ. દાદા હિરિયા આ માજનના બોકર તમારી દેવીને તમે જમાડ્યા છે? હા, પણ જો દાદા હિરિયા તમારી ઉપર વારંટ છે, પણ એક કડાયું મંગાવી તેલનું, અને તેલ ઉકળે અને ત્રણ દાન જોઈ કડાયાની અંદર ધુબકા મારી દો ને અંગે ડાઘ ન લાગે ને બાપ, તો તમારી માતા હાજી, નહીં તો તમને આ જેલવાસ થઈ શકે છે. મારા ગણવટી વિહામાં ક્યાંક ક્યાંક મારી બ્યાલડી દી, મારી ધનુર વિદાયું. ઓહ બાપ ક્યાં ગઈ મારી બ્યાલડી, મારી બારગરી દેવી ક્યાં ગઈ બાપ? મારા હિરિયાની માથે દુઃખ પડ્યું, દુઃખમાં ધર્મ ભરે. ધર્મ ક્યારે સાંભળે? સુખમાં સાંભળે સાહેબી અને દુઃખમાં માને બાપ, પણ વહલી વેળા પડા તાર બાપની દેવી સાંભળ. વહલી વેળા પડે તેથી બાપની દેવી સાંભળે. દવાખાનાનો સમય આવ્યો હોય, કોર્ટ કચેરી આવી હોય, જેલવાસ આવ્યો હોય, તેથી દેવી સાંભળે બાપ. નહીં તો સુખની સાહેબી હોય તેથી દેવી નો સાંભળે, અને ધર્મની જેથી આવળી હોય તેથી ભોમાંથી ભાલા નીકળે. તેથી એમ કહેવાય દાદો હિરિયો પોકાર માને. ઓ મારી પારગરી, મને હિરિયાના એ વગડા લાવી રે નો મેલી સામે, મારા દાલા બાવડા મારા બાપની દેવી મિલી સામે, મારી હાયરની લેરું મારા ગણવટી વિહામાં. એ
તેલ નાખ્યું, ઉકળતું તેલ થયું, તેલના ઉફાળા ચડ્યા, તેલ ઉકળ્યું અને તેથી દાદો હીર્યો એમ કહેવાય કે પારકરીનું ભજન કરે. ઓ માં પારકરી, તેથી પારકરી જગતની આંખે તો તું કડાયામાં પડ્યો હોય ને એવું દેખાય છે, પણ જો કદાચ જમણા હાથે નાખે ડાબા હાથે હું મેલડી ન ઝીલું ને તો તારા ખાતે પારકરી મટી જવો બાપ. કડાયામાં પડી બહાર નીકળે, કડાયામાં પડે ને બહાર નીકળે, કડાયામાં પડે ને બહાર નીકળે, પણ દાદા હિરિયાના અંગે ડાઘ નતો લાગ્યો. પારગરી સંત સાધુ ના સાયર જન અને ચોથો વર્ષે પણ ચારે પરમાર્થ ના કારણે આજ લીધો જેને અવતાર. ઘરે આવે, હાલો કે હવે અહીંથી આગળ હાલવી, પોતાના ડંગા લઈ દાદો હીરિયો હાલી નીકળે. ડંગાના માણસો આગળ, દાદા હિરિયા લાસુડી અને વાહે પોતાની નાચ, હવાય હો વેડુલાની નાચ દાદા હિરિયાની વાહેમાં પારગરીના ગુણગાન ગાતી ગાતી હાલી આવે નાચ. એમ કરતા 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 ઢાકા બંગાળાના શેમણામાં આવી ગયા બાપ. એ ઢાકા બંગાળાના સીમાડામાં આવ્યા. હિરિયાને મેલડીએ ના પાડી હતી, પારગરીએ ના પાડી હતી, બાપ મારા હિરિયા ઉત્તર પંથમાં ન જાય બાપ, હું મેલડી તને ના પાડું છું, હું પારગરી તને ના પાડું છું. મને ઈ પરદેહમાં મને હારું નથી લાગતું. અને તેથી હિરિયો એ વેણ ને ભૂલી ગયો. ઢાકાના મલકમાં એ દાદો હિરિયો આવ્યો, હવાર પડ્યું, ત્યાં ડંગા નાખ્યા, પાણી ભરવા માટે થઈ. અને બાયુ એમ કહેવાય કે પોતાના માથે બેડા મૂકી પાણી ભરવા હાલી નીકળી. એમાં લાસુના માથે બેડું, લાસુનું રૂપ એવું ચંદ્રમાના તેજને પણ ઝાંખું પાડે એવું. અને તેથી ભલે ઉગ્યા ભાણ તમારા
કર્મી કસબ રાવશે આવું લાસુડીનું તે અને તેથી ડોસલિયો વાડી આવે લાસુડીના રૂપની માતા એ ડોસલિયો વાડી મોહિતા થાય લાસુડીના રૂપની માતા એ ડોસલિયો વાડી મોહિત થાય લાસુડીની માતા કામણ કરે જેની માથે કામણ કર્યા લાસુડીને મૂર્છા લાગી ગઈ જેમ લંકાના રણ મેદાનની માલકોર લક્ષ્મણને મૂર્છા આવી હતી એમ લાસુડીને મૂર્છા આવી ગઈ કારણ કે ડોસલિયા વાદીએ કામણ કર્યા હતા હિરિયાને ખબર પડી હિરિયાને ઘરે આવી અને બીજી લાસુડીની સહેલીઓ હતી અને વાત કરી કે બાપ આપણી માં લાસુ માથે કામણ કર્યા આઈનો કોક ડોસલિયો વાદી છે એ ડોસલિયા વાદીએ કામણ કર્યા છે બાપ ઓહો માં હિરિયો પારગરીના મનને જઈ હાથમાં ધુકેલિયું લઈ એ ગુગળિયો હવન કરાવરી નાથ રે જાગ જાગ મારી પારગરી જાગ મન પર દેહમાં લાવી હિરિયા નારે નો મેલી શાન મારી બીજો કે પડવા લખેલા મારી લાસુડીને મારી જીવ વેગળી પાડી છે નહીં લાસુડીનું સબ લઈ આવ્યા ઘરે મસાણની અંદર લઈ ગયા મહાન ખાળીમાં અને મહાન ખાળીમાં મહાન ખાળીમાં લાસુડીનું સબ ડાટ્યું વાવીને ઘરે વળ્યા પણ હિરિયાને એક આંખમાં સરાવણ બીજી આંખમાં ભાદરવું રોવે અને રુદન કરે ઓહો બાપ મારી મના પરદેમાં લાવી દગો કર્યો તને પારગરી બોલી મારા હિરિયા મેં તને ના પાડી ઉત્તર પંથમાં જાય છે ને મારા હિરિયા ઢાકા બંગાળામાં જાતો નહીં બાપ એ માર્ગ મને નથી સારો દેખાતો તોય તે એ ધરતી માથે પગ માંડ્યો ઓહો મારી ભૂલ થઈ ગઈ તારે માં પાસે જો ભાઈ માગણી લઈને જાવ તો કામ ન થાય પણ લાગણી લઈને જાવ ને તેથી નો ધાર્યા હોય ને એવા કામ બાપ એ માં પારગરી કરો મધુરી રાજનો ગદરો ભાંગ્યો અને તેથી ડોસલિયો વાદી વજાનો જાણકાર એ મહાન ખાળીમાં જઈ લાસુડીની ઘોર ખોદી અને લાસુડીનું એ મયક બહાર કાઢ્યો લાસુડીનું સબ બહાર કાઢ્યું લાસુડીને એ તંત્ર મંત્રના એ કામણથી જીવતી કરી એ લાસુડી મારી વાત સાંભળ મારું કેવું માની જા ઓહો લાસુડી કે મને જીવતી ને કોઈ દાગ લાગ્યો નથી મને મરેલી ને મારી દેવી દાગ લાગે નહીં બાપ
લાસુડીને કહે છે કે તારે હીરિયા પાયા છે શું? તારે રાજની રાણી બનાવું, તારા હીરિયા પાયા પહેરવા લુગડું સારું નથી. લાસુડી કહેવા લાગી કે બાપ, હું 4 આટા ફરીને આવી, ઈ હીરિયો મારો પતિ હાચો, બીજા મારે ભાઈ ને બાપ મારા એ હીરિયા વિશે કાળા એ કામણ કરી જ નહીં, મારા હીરિયા આવ્યા છે એ કડવા આવ્યા ને બોલીશ નહીં. મારા હીરિયા વિશે કડવા વેણ બોલીશ નહીં બાપ. મારો હીરિયો આવતો હશે, મારા હીરિયાનું ઊંઘ નો આવે. અમે પતિવ્રતા નારી, એક બીજા વગર ખાવી નહીં, એક બીજા વગર પાણી નો પીવી. અને તેથી હીરિયો રાતે રખડતો રખડતો લાસુડીની શમશાન ભૂમિમાં ગોતવા આવ્યો. ખોબાળી વાય આવી. ખોબાળી વાયમાં દાદો હીરિયો ઉતર્યો અને ભૂતખાનાએ દાદા હીરિયાને ઘેર્યો. હો બાપ, એ ભૂતખાનામાં મારો હીરિયો ઘેરાણો. ભૂતખાનામાં હીરિયાને ઘેર્યો. હો બાપ, ખટ 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 તુમલ્યું હસવા લાગી. એ હીરિયા, ઘણા સમયથી અમે માણસ જેવી જાત કોઈ ભાળી નથી. ખાવ ફરક ખાવા લાગ્યું. આજ તને અહીંથી જીવતો ન જવા દેવી. પણ હીરિયો એ મારી પારગરી ના પોકાર કર, મારી પારગરી ના પાર. આજ તન પાર ઉતારું પારગરી. જા પારગરીને ખબર કરી, પારગરીને પોકાર કર્યો. પારગરી આવી ભવાની દેવીને વાત કરી કે બાપ, મારો હીરિયો ખોપાળી વાયમાં ઘેરાણો છે. જા બાપ, મારા હીરિયાને બચાવી દે. આ તો ખાડા કાટ કપી પાવાના ડૂબો પરથી કાળકા આવી અને ખોપાળી વાયમાંથી હીરિયાને એમ કહેવાય કે ઉપાડી લાવી બહાર. લે પારગરી તારો હીરિયો, પણ હવે મારું શું? કે જેથી મારો હીરિયો મને 12 મહિનામાં એકદાર મુઠ્ઠી કડુકો જમાડે ને બાપ, તેથી તારો પાવાની દેવીનો મારા મેલડીના ભાણામાં ભાગ સજાતે. તારી લાશુ જીવે છે બાપ. ડોસલિયા વાદીએ કામણ કર્યા અને મહાન ખળીમાં અત્યારે લાસુડીને જીવતી કરી અને લાસુડીને મનાવે છે, પણ લાસુડી માનતી નથી. બાપ,
મારા હિરિયા સિવાય કોઈ બીજો મારો પતિ નહીં, બીજા મારા ભાઈને બાપ. હાલ મારા હિરિયા. ઓહો માડી, આ તો કામણગારો પ્રદેશ કહેવાય. હું તો હિરિયો વિશ્વાસની ભક્તિ કરું માડી. હું આ કામણગારા આ વાદીડાને કેમ પહોંચીશ? હાલ હાલ, હું પારકરીન પાવાની દેવી તારી હારે આવું બાપ. અને પારકરીન પાવાની દેવી આવી દોસલિયા વાદી રવા દે બાપ, લાસુડીને મેકી દે. એ હિરિયા, તારા માર્ગે વયો જા જો જીવતું રહેવું હોય તો. પણ હિરિયો જેને પારકરી જેવું પડખું હોય બાપ, જેને મેલડી દેવ જેવો ધણી હોય, જેને તાંડાનો નાયક, જેને નાયકનો મુખી, જેને ધણી મેલડી કહેવાય બાપ. ડોસલિયો વાદી કામણના ઘા કરે, કામણના ઘા કરે, પણ મેલડી જેવું કવચ જેનો હોય, મેલડી જેવો જેને પડદો આડો હોય, એને કોઈ કામણ લાગે નહીં. વાળ વાકો ન થયો બાપ. અને તેથી મારા હિરિયાએ એમ કહેવાય કે માથાથી મેલડીનું અબોસર છોડી નાખ્યું, માથાના કેસ ખુલ્લા મૂકી દીધા. હિરિયાનો માથો વાંભના વાળ વાળ છોડ્યા તો કેડનો સોટલો રહ્યો ની કેડે અડો. હાલ દે મારી પારગરી, હાલ દે મારી મેલડી. અને તેથી પાવાની દેવી પારગરી મેલડી આવી બાપ. એ હિરિયાને કીધું કે એના કામણ પૂરા થઈ ગયા. હવે મારા હિરિયા દોઢ દાણો લે મારી મેલડીના નામનો, મારી પાવાની દેવીના નામનો. બાપ એ વાદીને જો જીવતો ભોમાં ન ભંડારું તો બાપ તારા ખાતક પર હું પારગરી દેવ ન કહેવાઓ. હાથમાં અને વાદી હામુ દાણા નાખ. પેલો દાણો નાખ્યો તો ઢીસણ સુધી, બીજો દાણો નાખ્યો તો કેડ સુધી, ત્રીજો દાણો નાખ્યો સાથી હામો ભોમાં થતો રહ્યો. ત્યાં તો વાદળું આવી અને હિરિયાને પગે પડી ગયા. દાદા હિરિયા, સુટલા નંદવા છે, તમે તારી દીકરીઓ છે બાપ, અમને છોડી દે, મારા વાદીને છોડી દે. પણ દયા છે જેના દિલમાં દયા છે. તેથી પારગરી બોલી બાપ, મારા હિરિયા ઈ વાલી રહ્યો ને ઈ પેટનો વાંજ્યો છે બાપ, એને શેર માટીને ખોટ. પણ મારી પારગરીના દાણા દે વાદળના ખોળામાં નાય. પણ મારી શું કેવું? અને દીકરો થાય કે ન થાય તેથી પારગરી મને હિરિયાને ખોટ બેહા તો વાંધો નહીં, પણ મારી દેવી તને ખોટ બેહા ને તેથી જગતમાં મારો તારો નામનો સાડિયો બનાવ્યો. ઓહો મારા હિરિયા,
પારગરીના દાણો નાખ અને જો એ પારગરીના નામનો દાણો ઉગ્યા વગરનો રહે તો મને પારગરીને ખોટ પડે બાપો. ખમા ખમા મારી મેલડીને દાદા રામ રામ છો. જગતમાં નામા ધારી દીકરા આપું લાલવાદી ફૂલવાદી તો એ માનજો જગતમાં કે કોઈ મારી હિરિયાની પારગરી પણ એક તારી વાત અને મારી વાત કે જગતમાં મારી કાળી વેલનું કોઈ દાડો તારો વાદીનો દીકરો નામ ન લેવો જોઈએ. પુકારની દેવી તારી વસ્તીનો માલિક મટી જાને તારી ધડબલાની માયા મારા બાપની દેવી દિલથી ને અને તેની એ વાદળોને દાણા આપી હાથ વરા પૂરા થવા આયા વેડવને નાચ કહેવા લાગી દાદા આ વાદળની અંદર વાદળિયું ચડી છે અને ગાયના ખરિયા જેવી એમ કહેવાય કે વાદળિયું દેખાય છે. હવે હાથ ભરા દુકાળ પૂરો થવા આવ્યો તો હવે આપણે આપણા દેહ બાજુ વળવું જોઈએ. દાદો હિરિયો કે ભલે પોતાની નાચને લઈ અને દાદો હિરિયો એમ કહેવાય હાલતા હાલતા એ વિરમ ગામની અંદર ખારી ખાવડમાં આવે જાતો
હિરિયો આવે છે મોવાળું લઈ. તેજ ગામમાં એ ઢોલતરા એ ડાકલા ભૂંગલું વાગે દાદો હિરિયો આવે. કે દાદા હિરિયાના લાસુ માના હામયા કરું મારી નાયકના હામયા કરું એમ હરખો અને હરખે બે વિચાર કરે. અને દાદા હિરિયાએ પારકરીના પ્રતાપે જેને બે નામાધારી દીકરા જગમાલ અને વાહણ અને રાણકી કળોય જેવી દીકરી દીધી. એ હિરિયા જો ડંગા નાખ્યા ખારી ખાવડમાં તેથી એમ કહેવાય કે હરખું અને પોતાના બે દીકરા જગમાલ વાહણ અને રાણકી કળોય અને હરખો ખાવડિયો આ બધા આવી. હે દાદા હિરિયા ત્યાં તો અમારું જીવ પાનું રાખ્યું છે બાપ. ત્યાં તો હુકા લાકડા લીલા કર્યા છે. તને તો ન ભૂલાય બાપ. હિરિયો કે મારી તાકાત બહારની વાત છે કરવા વાળી તો મારી માં મેલડી છે બાપ. હું કાંઈ નથી હિરિયો જાણતો તો જ્યાં હું કાંઈ નથી ત્યાં દેવ છે ત્યાં ભગવાન છે. અને તેથી કે દાદા હિરિયાએ કીધું કે બાપ લે મારી પાવાની દેવી તને ભજવા આલું છું. આજથી તારા કુળમાં ભજ્યો મય અલકાળા